જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 17. સુરુચિએ 7 મિનિટમાં ત્રીજી વાર એનો એ જ પ્રશ્ન કર્યો. રોજ સાંજે 4 વાગે હાઉસ ડૉક્ટરની કેબિનમાં બંનેનો સાથે કોફી પીવાનો નિયમ બની ગયો હતો. રોજ બપોરે 3:30 અને 4ની વચ્ચે સુરુચિ માટે ઘરની કોફીનું થર્મોસ હોસ્પિટલે આવી જતું. પહેલા દિવસે સાથે કોફી પીવા બેઠા ત્યારે શ્રીકાંતે ટકોર કરેલી. ઘરની કોફી પીવા ખાતર 12-15 કિલોમીટર દૂરથી ડ્રાઈવર મોટર લઈને થર્મોસ આપવા આવે એ જરા વધારે પડતું લાગે છે, પરંતુ સુરુચિ પાસે તેનો ખુલાસો હાજર હતો. તમે એમ માનો છો કે ખાસ મારા માટે ડ્રાઈવર અહીં સુધી ધક્કો ખાય છે? ના રે ના, આ તો મારા ભાઈ બપોરે જમીને કુર્લાની ફેક્ટરીએ જવા અહીંથી પસાર થાય એટલે ઘરની કોફીનો આ લાભ મળે છે. બાકી 2 કપ માટે 12-15 રૂપિયાનું પેટ્રોલ બાળીને આવજા કરે એવી બાદશાહી મારે ત્યાં ક્યાં છે? પછી થોડું હસીને ઉમેર્યું હતું, હા, અમારા કુટુંબમાં હું પહેલવહેલી ડૉક્ટર બની છું એટલે આપણા માનપાન થોડા વધ્યા છે, એની ના નહીં. અમારા નવલ મામાને પોરસ કરવાની બહુ ટેવ. અગાઉ વારંવાર કહેતા, અમારે વરસમાં 2 વખત સ્વિટ્ઝરલેન્ડ ગયા વગર ન ચાલે, અને હવે જે કોઈ મળે એને એવું કહેતા ફરે છે કે મારી ભાણી ડૉક્ટર થઈ ગઈ, કાંઈ કામ પડે તો કહેજો. કેમ જાણે હું નવી નવાઈની ડૉક્ટર બની હોઉં અને ડૉક્ટર થતાની સાથે જ મારી ડિમાન્ડ ઊભી થઈ ગઈ હોય. સુરુચિની આવી નિખાલસતાને કારણે જ શ્રીકાંતને તેની નિકટતા ગમવા લાગી હતી. 3 મહિનાથી હોસ્પિટલમાં સાથે કામ કરતી સુરુચિ બીજાઓની હાજરીમાં શ્રીકાંતને યસ ડૉક્ટર, ઓકે ડૉક્ટર, એઝ યુ સે ડૉક્ટરની અદબ જાળવતી, પણ બંને એકલા પડતા ત્યારે માત્ર શ્રીકાંત સંબોધનથી કામ ચલાવતી. ઓફ ડ્યુટીમાં શ્રીકાંત પણ પોતાને ડૉક્ટર દફતરીને બદલે માત્ર સુરુચિ જ કહે એવો આગ્રહ રાખતી, અને શ્રીકાંતે એનો એ આગ્રહ સ્વીકારી લીધો હતો. જો કે સુરુચિને ટૂંકાવીને રુચિ કહેવાનું તેને માન્ય ન હતું. ત્રીજી વાર પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર પણ ઘડી જવા માંગતો હોય તેમ શ્રીકાંતને અવાક રહીને કોફીનો ઘૂંટ પીવાનું ચાલુ રાખ્યું ત્યારે સુરુચિએ રજૂઆત બદલવી પડી. તમને શું વાંધો છે એ જાણવા છતાં હું નકામી પૂછી રહી છું. 8 મહિના અગાઉ આપણો પરિચય થયો અને 3 મહિનાથી તમારી સાથે કામ કરતી થઈ છું, એટલે ન જાણતી હોવ એ તો કેમ બને? સુરુચિએ કોફી પૂરી કરીને રૂમાલથી હોઠના બંને ખૂણા લૂછ્યા. 3 મહિનાના 13 રવિવારથી 8 રવિવારની સાંજ આપણે સાથે ગાળી. શરૂઆતમાં મોટરમાં સાથે ફરવા જવાની તમે આનાકાની દર્શાવી ત્યારે મેં સમજાવ્યું કે ઘરની મોટરમાં ફરવા જઈએ તો આપણા બંનેના વડીલોને ડ્રાઈવર દ્વારા જાણ થતી રહેશે અને એ લોકો ખુશ થતા રહેશે. તમે મારી આ દલીલ માન્ય રાખી ફરવા આવતા થયા, પણ જેવા બંને મોટરની બહાર નીકળી દરિયા કિનારે બેઠક લઈએ કે તુરત તમે ક્ષિતિજને તાકી રહી વિચારે ચડી જાઓ. છેલ્લા 3 રવિવારથી તમે થોડી વાતોએ વળગતા થયા, ક્યારેક કોલેજ લાઈફના કિસ્સા તો ક્યારેક હોસ્પિટલમાં આવેલા વિચિત્ર કેસ વિશે કહેતા થયા. ટૂંકમાં એટલું જ કે હું તમારી રવિવારની સાંજ બગાડું છું, એમ જ ને સુરુચિ? હસતા હસતા કહીને શ્રીકાંતે ઉમેર્યું, મારી કંપનીમાં તમે બોર થઈ જાઓ છો એ હું જાણું છું. નહીં શ્રીકાંત, સુરુચિ ઉતાવળે બોલી ગઈ. એમાં તો મને મારી નિષ્ફળતા દેખાય છે કે હું તમને આનંદમાં નથી લાવી શકતી. તમે બળજબરીપૂર્વક મને આનંદથી અળગું રાખી રહ્યા છો શ્રીકાંત. પરાણે ઊભી કરેલી કેદમાં તમે મનને પૂરી રાખો છો. એટલે કે જ્યાં સુધી તુલસી જડતાની કેદ ભોગવી રહી છે ત્યાં સુધી તમારાથી કોઈ જાતનો આનંદ ન માણી શકાય તેવી માન્યતાની કેદ. કદાચ તમારી વાત સાચી હોય તો એમાં ખોટું શું છે? ખોટું તો એ જ કે ડૉક્ટર તરીકે આપણે બીજાને સલાહ આપીએ છીએ તેનાથી ઊંધું જ આચરણ કરીએ છીએ. સુરુચિએ દલીલને વળ ચડાવ્યો. બીજા લોકોને આપણે કહીએ છીએ કે મનને આનંદમાં રાખો, તાણ નહીં અનુભવો. શરીરના ઘણા ખરા રોગોનું મૂળ કારણ મન છે. તો પછી તમે તમારી પોતાની જાત સાથે આવી મનમાની શું કામ કરો છો? હું મારી હાર સ્વીકારું છું સુરુચિ. દલીલમાં હું તમને નહીં પહોંચી વળું. હાર નહીં, મારી વાત સ્વીકારો શ્રીકાંત, કહી સુરુચિ મૂળ પ્રસ્તાવ પર આવી ગઈ. મારી બર્થડે પાર્ટીમાં આવવાનું નિમંત્રણ સ્વીકારી લો. મને બીક છે કે મારી ઉદાસીનતા તમારી બર્થડે પાર્ટીની મજા મારી નાખશે. એકવાર તમે નવલ મામાના નેપિયન્સી રોડના 16મા માળે આવેલા ટેરેસ ફ્લેટમાં આવી તો જુઓ. હા પડાવી લેવાની બહુ નજીક આવી પહોંચી હોય તેવા મિજાજમાં એ કહેવા લાગી. 25મી જાન્યુઆરીની મારી 25મી વર્ષગાંઠે સમુદ્રમાં મોજા ઉછળતા હશે, જાન્યુઆરીનો શીતળ પવન ફૂંકાતો હશે
અને મારા તમારા જેવા જુવાનિયાનો સંગ સાંપડશે પછી જુઓ તમારી ઉદાસીનતા આપોઆપ ગાયબ થઈ જાય છે કે નહીં. એ બોલતી હતી ત્યારે તેને તાકી રહેલા શ્રીકાંતને સુરુચિની બિલોરી કાચ જેવી કીકીઓમાં દરિયા કિનારે જુવાળ ઉછળતો દેખાયો. સગાઈની બપોરે તુલસીને દરિયા કિનારે ફરવા જવાનો પ્રસ્તાવ કરેલો ત્યારે શરમાઈ જઈને હજુ વિધિસર આપણું વિશાળ ક્યાં થયું છે એવું કંઈક બહાનું કાઢી ઠાવકાઈથી ઇનકાર કરી દેનાર તુલસી જાણે અત્યારે સામે ચાલીને મતભરી આંખે પ્રસ્તાવ મૂકી રહી હોય એવું ઘડીભર લાગ્યું. હમણાં અવારનવાર આવું અજુગતું બનવા લાગ્યું હતું. હોસ્પિટલની ડ્યુટી પર હોય ત્યારે સુરુચિ સાથે હોય એ ગમતું અને તેની સાથે બહાર ફરવા જતો ત્યારે તુલસી સાથે નથી એ ખટકી જતું. હૃદય તુલસીનો સહવાસ જંગતું હતું અને બુદ્ધિને સુરુચિનો સંગાત ગમવા લાગ્યો હતો. સો યુ હેવ એક્સેપ્ટેડ માય ઇન્વિટેશન કહી સુરુચિએ સંમતિ મેળવી લેવા હાથ લંબાવ્યો. એક વધુ બર્થડે કે પ્રેઝન્ટ મળવાની છે એ જાણી મને બહુ આનંદ થયો, પરંતુ શ્રીકાંતે તેના લંબાયેલા હાથ તરફ લક્ષ નહીં આપતા મજાકની ઢબે સંભળાવ્યું, તમને એકને બદલે 2 બર્થડે પ્રેઝન્ટ મળી જવી જોઈએ. મારી સાથે આપણું ચિંતન પણ ખરો ને? ચિંતન? ખરેખર તો ચિંતનને ઇન્વાઇટ કરવાનું તેને યાદ જ ન હતું, પણ એણે વાત ઉચ્ચારી છે તો મનમાં ઘૂંટાતું કહી દેવાની આ તક જતી શું કામ કરવી? લંબાયેલો હાથ પાછો ખેંચી લેતી એ બોલી, શ્રીકાંત, એની પ્રેઝન્ટ મેળવવાની આશા મિથ્યા છે. 3 મહિનાથી હું જોતી રહું છું. ખાવા પીવા અને નાવા ધોવા સિવાય એ સૂર્યની ધરી પર ફરતા પૃથ્વીના ગોળાની જેમ 24 કલાક તુલસીની પ્રદક્ષિણા કરતો ફરે છે. મને તો ડર છે આ ચક્રાવામાં એ પાગલ ન થઈ જાય. સહેજ ખટક્યું છતાં દેખાવા ન દીધું હોય તેમ એણે કહ્યું, સુરુચિ, દિવસે ને દિવસે મને તો એનામાં વધુ શાણપણ આવતું દેખાય છે. મને એ શાણપણ પાછળ પાગલ પણ દેખાય છે. ક્યારેક તો એવી પ્રતીતિ થાય છે કે ચિંતનની જેટલી ઉત્કટ લાગણીથી તુલસીને આ દુનિયામાં બીજું કોઈ ચાહી ન શકે. સુરુચિએ ધાર્યો હતો એવો તેના આ કથનનો પ્રત્યાઘાત શ્રીકાંતના મુખ પર જોવા ન મળ્યો. બાળપણથી એ બંને વચ્ચે આત્મીયતા બંધાઈ ગઈ છે અને સંભવ છે કે મુગ્ધ અવસ્થામાં એ આત્મીયતા અતૂટ બની ગઈ હોય કહીને સુરુચિ અચાનક ઊભી થઈ ગઈ. કહેવું ઘટે એ કહેવાઈ ગયા પછી ચોળીને ચીકણું કરવામાં જોખમ હતું એટલે બહુ જ સ્વાભાવિકપણે બોલી ગઈ, છતાં ચિંતનને ઇન્વાઇટ તો કરવાની જ. જોઉં છું તમારી જેમ એને મનાવી લેવામાં હું ફાવું છું કે નહીં. છેલ્લા શબ્દો બોલતી એ કેબિનની બહાર નીકળવા આગળ વધી. ચિંતનને કહેજો કે પાર્ટીમાં એણે મારી સાથે આવવાનું છે, પછી એ ના નહીં પાડે. ત્યારે સુરુચિએ સ્મિતભેર પાછળ જોઈ લીધું અને બોલવાનું મન થયું કે ચિંતન તમારી જેમ નમતું જોખી દે એવો નથી, પરંતુ આવું કહેવાનો સમય હજી પાક્યો નથી. એમ મન મનાવી સ્મિતથી કામ ચલાવી લઈને એ બહાર નીકળી ગઈ. હજુ એ હાઉસ ડૉક્ટરની કેબિનનો દરવાજો બંધ કરે છે ત્યાં જ લિફ્ટમાંથી બહાર આવતો ચિંતન એની નજરે ચડી ગયો. અરે ચિંતન, સારું થયું તું અહીં જ મળી ગયો, કહેતી એ સામે ગઈ. નહીતર તને નિમંત્રણ આપવા મારે તારે ઘેર આવવું પડત. નિમંત્રણ? કંઈક જુદું જ ધારી લઈને ચિંતન ચોંક્યો. શેનું નિમંત્રણ સુરુચિબેન? જરા આ તરફ આવ, કહેતી સુરુચિ તેને બાલ્કની તરફ દોરી ગઈ ત્યારે તો ચિંતનના ચિત્તતંત્રમાં ખળભળાટ શરૂ થઈ ગયો. પોતે જે ધારી બેઠો છે એવું તો નહીં નીકળે ને? 25મી જાન્યુઆરીની સાંજ તારે મારા માટે ફ્રી રાખવાની છે, કહેતી સુરુચિ બાલ્કનીની પાડીને ટેકો દેતી તેના હાવભાવ નિહાળવા લાગી એટલે ચિંતનના ચહેરાની રેખા તંગ બની ગઈ. 25મીએ મને 25મું બેસે છે. મારા મામાને ત્યાં નેપિયન્સી રોડ પર પાર્ટી રાખી છે. એવું સાંભળીને ચિંતનના મનનો થડકો ઓછો થયો, પણ તંગ મુખરેખામાં કોઈ ફરક ન પડ્યો. આવીશ ને મારી બર્થડે પાર્ટીમાં? માંજરી આંખો લડાવતી સુરુચિએ હજુ તો એ પૂછ્યું ત્યાં જ ચિંતને ધૂણાવી દીધું, ના, મારાથી નહીં અવાય. વિચાર્યા વગર કરી દીધેલા ઇનકારે સુરુચિને ચોંકાવી દીધી. મારા બર્થડેની વાત પર એણે ખુશીના ભાવ પર ન દર્શાવ્યા, જાણે કોઈ અણગમતી વાત કરી હોય તેમ સત્વરે ડોકું ધૂણાવી દીધું. સુરુચિબેન, 25મી જાન્યુઆરી તમારા માટે ખુશાલીની છે, પણ મારા માટે શોકની. શોકની? ચમકી ઉઠેલી સુરુચિ આંખોની પાપણ પટપટાવા લાગી. કોનો શોક ચિંતન? ફાધરના મૃત્યુનો. ચિંતને નજર ફેરવી લઈ ગળું ખંખેરવું પડ્યું. મારા પિતા કસ્ટમ ઓફિસર હતા. દાનચોરો પર છાપો મારવા 25મીની રાતે ઘેરથી નીકળ્યા અને મધરાતે ગોળીથી વિંધાયેલો મૃતદેહ પાછો ફર્યો. ઓહ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ચિંતન. સુરુચિનો કંઠ રૂંધાયો. થોડી વારની ખામોશીમાં એ કંઈક યાદ કરવા લાગી, પછી અચાનક પૂછી બેઠી, ચિંતન, શું નામ તારા ફાધરનું? મન્મથરાય મજમુદાર.
ચિંતને સ્વસ્થ થઈ જતાં કહ્યું, 11 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું પણ 11 વર્ષનો હતો. 25મી જાન્યુઆરીની રાતે. બબડતી સુરુચિ ફરી થોડીવાર માટે વિચારમાં અટવાઈ ગઈ. પછી તેનાથી અચાનક પૂછાઈ ગયું, ચિંતન, તને તારીખ બરાબર યાદ છે? એનો સવાલ ખટક્યો હોય તેમ ચિંતને ઝાટકા સાથે ગરદન ફેરવી ધારદાર દ્રષ્ટિથી તેની સામે જોયું. માણસને પોતાના બર્થડેની તારીખ બાબતમાં કદાચ ખાતરી ન હોય, પણ ફાધરની મૃત્યુની તારીખ, આઈ મીન, ખોટી રીતે પ્રશ્ન પૂછાઈ ગયો એ માટે દિલગીરીના ભાવ સાથે સુરુચિ બોલી ગઈ, 11 વર્ષ પહેલાંનો મારો 14મો જન્મદિવસ યાદ આવી ગયો એટલે મારાથી આવું અજુગતું પૂછાઈ ગયું. ચિંતન, આઈ એમ સોરી. મને ખ્યાલ હોત તો હું તને યાદ ન કરાવત. કોઈ યાદ ન કરાવે એથી ભૂલી થોડું જવાય સુરુચિબેન. સાચી વાત છે. સુરુચિએ નિસાસો નાખ્યો. હવે આવવા માટે આગ્રહ કરવાનો પ્રશ્ન જ નથી રહેતો, અને તું નહીં આવે એટલે ડૉક્ટર શ્રીકાંત પણ આવવાનું ટાળી દેશે. શ્રીકાંતભાઈએ શું કામ ટાળી દેવું જોઈએ? એમણે તો તમારી પાર્ટીમાં સામેલ થવું જ જોઈએ. ચિંતનના એ શબ્દો સાંભળીને સુરુચિ થોડીવાર એના મુખભાવ નિહાળતી રહી. ના, એ બીજા કોઈ ભાવાર્થમાં બોલ્યો ન હતો. મને લાગતું નથી કે એકલા આવે. હમણાં જ હું એમને ઇન્વિટેશન આપી આવી. બહુ આગ્રહ પછી માંડ એટલું માન્યા કે ચિંતન આવતો હશે તો અમે બંને સાથે આવીશું. એમણે એવું કહ્યું? લાગણીભીના અવાજે બોલતો ચિંતન વિચારમાં પડી ગયો. જાણે પોતાની જાતને કહેતો હોય એમ ધીરા અવાજે બબડ્યો, શ્રીકાંતભાઈએ થોડા બહાર નીકળવાની જરૂર છે. સાચું કહેજે ચિંતન, 25મીને બદલે બીજી કોઈ તારીખે મારો બર્થડે હોત તો તું આવત? ના. એટલી ત્વરાથી ચિંતને ફરી ઇનકાર કરી દીધો. મારા માટે એ શક્ય નથી. કેમ? શ્રીકાંતને બહાર નીકળવાની જરૂર છે તો તારે નથી? મારા અને શ્રીકાંતભાઈમાં ફેર છે. સાંભળીને પોતાના અનુમાનને સમર્થન મળતું હોય તેમ સુરુચિ મનોમન ખુશ થઈ, પરંતુ ચિંતનને હજુ કહેવાનું બાકી હતું. સુરુચિબેન, તુલસીની દુર્ઘટનાને 9 મહિના થયા. તેમાં શ્રીકાંતભાઈ એક જ વાર એમને ઘેર ગયા છે. હું રોજ ઘેર જાઉં છું. બાના હાથની રસોઈ જમું છું. એમની મમતામાં દુઃખ ઠાક ભૂલી જાઉં છું. જ્યારે શ્રીકાંતભાઈ, બોલતા એ ગદગદ બની ગયો. શ્રીકાંત પ્રત્યેનો એનો આ સહાનુભૂતિ ભાવ સુરુચિને પણ સ્પર્શી ગયો. તો શું કરવું ચિંતન? જાણે પોતે એની મદદ માંગતી હોય એવા સ્વરે બોલી. તું નહીં આવે તો શ્રીકાંત પણ છેલ્લી ઘડીએ આવવાનું ટાળી દેશે. પ્લીઝ, એમને ખાતર તું નમતું ન જોખી શકે? નમતું જોખવાના પ્રસ્તાવ પર ફરી ચિંતનની ગરદન ટટ્ટાર થઈ, પરંતુ સુરુચિની કીકીમાંથી નીતરતી વિનંતી જોઈને એ ઘડીભર વિચારમાં પડી ગયો. એક ઉપાય છે. ચિંતનની આંખોમાં ચમક ઉપસી આવી. તમારી બર્થડે પાર્ટીમાં કોઈ ભવિષ્યવેતાને તમે લઈ શકો? ભવિષ્યવેતા? સુરુચિને સમજાયું નહીં. જન્મદિવસની પાર્ટીમાં ભવિષ્યવેતાની શું જરૂર? સાચે સાચ કોઈ ભવિષ્યવેતાને લાવી શકો તેમ હો તો શ્રીકાંતભાઈ પણ આવે તેવી તરકીબ બતાવું. ભવિષ્યવેતા? સુરુચિ યાદ કરવા લાગી. અચાનક તેણે આવેશમાં આવી જઈ ચપટી વગાડી. છે. એક બહુ અચ્છા ભવિષ્યવેતા સાથે મારા નવલ મામાને ગાઢ સંબંધ છે. નર્મદા શંકર વ્યાસ એમનું નામ. તમારો પ્રશ્ન તમે પાર્ટીમાં લખીને ઊંધી વાળી દો એટલી વારમાં એ તમારો પ્રશ્ન વાંચ્યા વગર જાણી લે અને 2 મિનિટમાં તેનો ઉકેલ પણ આપી દે. એમ? હા ચિંતન, મને પોતાને જ એમનો અનુભવ છે. મારી બાબતમાં કરેલી કેટલીક ભવિષ્યવાણી તો અક્ષરશઃ સાચી પડી ચૂકી છે. મારા જન્મદિવસ પ્રસંગે આશીર્વાદ આપવાને બહાને મામા વ્યાસજીને જરૂર બોલાવી આપશે. તો બસ, શ્રીકાંતભાઈ જરૂર હાજર રહેશે. કહી ચિંતને તરકીબ અજમાવી. તુલસી ક્યારે શુદ્ધિમાં આવશે એ જાણી લેવા માટે શ્રીકાંતભાઈ બીજું બધું ભૂલી જઈને દોડી આવશે. ઓહ! સુરુચિના ઉદ્ગારમાં ઉમળકાનો અભાવ વર્તાયો. ફરી પાછી તુલસી. મારા જન્મદિવસ પ્રસંગે શ્રીકાંતને હાજર રાખવા માટે તુલસીને જ વચ્ચે લાવવાની? હોઠ ભીડીને વિચારતી ગઈ તેમ તેમ તેના ચહેરા પર પ્રસન્નતાની સુરખી પ્રસરતી ગઈ. ચિંતને ચિંધેલી યુક્તિમાં જાણે પોતાની બધી જ મૂંઝવણ ટળી ગઈ હોય એવા હર્ષમાં આવી જઈને બોલી ઉઠી. થેન્ક્સ ચિંતન. તેના ખભા પર હાથ મૂકી શબ્દો ઉપરાંત આંખો દ્વારા આભાર વ્યક્ત કર્યો. યુ આર જીનિયસ. કહેતા સુરુચિએ પગ ઉપાડ્યા. નીચે જઈને પહેલાં મામાને ફોન કરી લઉં. વ્યાસજીને અવારનવાર બહારગામ જવાનું થતું હોય છે. 25મીએ ક્યાંય ચાલ્યા ન જાય એવો પ્રબંધ કરવાનું મામાને કહી દઉં. કહીને એણે સડસડાટ લિફ્ટ તરફ ચાલતી પકડી ત્યારે તેને જઈ રહેલી જોઈ ચિંતન દ્વિધામાં પડી ગયો. મેં દેખાડેલી તરકીબ પર થોડીવાર વિચાર કરીને આટલી બધી આવેશમાં કેમ આવી ગઈ? ખરેખર તુલસી બાબત આવી સચોટ આગાહી કોઈ કરી શકે ખરું? હલો,
કોણ? નવલભાઈ? જજ સાહેબ સામે બેઠેલા પત્ની તરફ નજર કરી લઈ ટેલિફોનના સ્પીકરમાં કહ્યું, હું જસ્ટિસ દીક્ષિત બોલું છું. બોલો જજ સાહેબ. સામેથી રમતિયા રણકો સંભળાયો. આપણે હવે એકબીજાની આટલા નિકટ આવી ગયા છીએ કે તમારું હેલ્લો સાંભળતા જ ઓળખાણ પડી જાય. તમારે નામ કહેવાની જરૂર ન પડે, છતાં નામ બોલવાની આદત જવાની નહીં. જજ સાહેબને મજા પડતી હોય તેમ આગળ ચલાવ્યું. બાકી તમે નિકટતાની વાત કરી એટલે કહ્યા વગર રહી શકતો નથી કે આપણા વચ્ચેની નિકટતા હવે પેઢી દર પેઢીના સંબંધમાં પલટાઈ જાય એ દિવસની રાહ જોઈ રહ્યો છું. એ દિવસ પણ હવે બહુ દૂર નથી જજ સાહેબ. સાંભળીને જસ્ટિસ દીક્ષિતે પત્ની સામે મલકી લીધું. નવલભાઈ, તમને આટલો બધો ભરોસો છે? જજ સાહેબ, મને મારી ભાણી પર પૂરેપૂરો ભરોસો છે. સાંભળીને જજ સાહેબ પત્નીને સંભળાવવા અધીરા થઈ ગયા, પણ આગળ સાંભળવાની ઉત્કંઠાથી એમણે કાન પર રિસીવર દબાવ્યું. મારી ભાણી સુરુચિ એક એક પગલું સમજી સમજી વિચારીને ભરે છે. તેમાં આજની બર્થડે પાર્ટીમાં પેલા વ્યાસજીને બોલાવવાનો પાસો ફેંકીને તો એણે કમાલ કરી નાખી જજ સાહેબ. એ જાણવાની અધીરાઈમાં તો મેં વહેલો ફોન કર્યો નવલભાઈ. પાર્ટી કેટલી આગળ વધી? ટેરેસમાં જમાવટ થઈ છે જજ સાહેબ. જુવાનિયાઓ ખાઈ પીને મનોરંજન માણી રહ્યા છે. રાત વીતતી જશે તેમ પાર્ટી પણ ખીલતી જશે. અમારો શ્રીકાંત ખીલ્યો કે નહીં એનો જવાબ ધાર્યો હતો એટલો જલ્દી ન મળ્યો, એટલે જજ સાહેબના ચહેરા પર ઉચાટની કરચલી ઉપસી આવી. જજ સાહેબ, 30-35 જુવાનિયાઓ 16મા માળની ટેરેસમાં પાર્ટી માણી રહ્યા છે અને હું 15મા માળના ફ્લેટમાં બેઠા બેઠા રિપોર્ટ મેળવતો રહું છું, કહેતા નવલભાઈએ ઉમેર્યું. તમારા ચિરંજીવી પહેલાં તો એક ખૂણામાં બેસી ઉદાસ ચહેરે બીજા બધાનો આનંદ જોતા બેઠા હતા. ધીમે ધીમે એ 2-4 તાજા ડૉક્ટરો થયેલા સાથે વાતે વળગ્યા, પછી જરા મૂળમાં આવ્યા. પણ શું નવલભાઈ? છેલ્લા અડધા કલાકમાં તમારા ડૉક્ટર પુત્રે 3 વાર સુરુચિને પૂછી લીધું કે પેલા તમારા ભવિષ્યવેત્તા ક્યારે પધારવાના છે. હું પણ તમને એ જ પૂછવા માંગતો હતો. જજ સાહેબે પુત્ર જેવી જ અધીરાઈ દર્શાવી. શ્રીકાંતની ધીરજ ખૂટી જાય એ પહેલાં નર્મદા શંકર આવી જાય તો સારું. એ નર્મદા શંકર તો આવીને અહીં મારી બાજુમાં જ બિરાજેલા છે. નવલભાઈએ ફરી રમતિયા ઢબે સંભળાવ્યું. પણ અમારી સુરુચિ કહે છે કે દરેક કામ એના સમયે જ થતું હોય છે. હું પણ તમને એ જ કહેવા માંગુ છું. બધું સમયસર પાર ઉતરી જશે. તમારે નિરાતે ઊંઘી જાઓ. કાલે પ્રજાસત્તાક દિવસની સવારે સારા ખબર સાંભળવા તમારો ફોન રણકાવું છું. જજ સાહેબ આગળ કંઈ પૂછવા માંગતા હતા, પણ એ પહેલાં જ સામા છેડેથી ગુડ નાઇટ કહેવાઈ ગયું, એટલે એમણે કાન પરથી રિસીવર હટાવી લેવું પડ્યું. શું થયું? હજુ તો જજ સાહેબે રિસીવર ક્રેડલ પર મૂક્યું ન હતું ત્યાં ધ્રુમનબેન પૂછી બેઠા. નવલભાઈએ શું કહ્યું? એમને તો પૂરી શ્રદ્ધા છે કે કામ પાર પડી જશે. તો સારું. પુત્રના લગ્નનો લાહો લેવાની ધીરજ ખૂટી જવા આવી હોય તેમ શ્રીકાંતની માતાએ રોકી રાખેલો શ્વાસ બહાર ફેંક્યો. 2 વર્ષ પહેલાં આ જ નવલભાઈ સુરુચિનું માંગું લઈને આપણે ઉંમરે આવ્યા હતા, ત્યારે એમની કોઈ વાત આપણે કાને ધરી ન હતી, અને આજે એ જ કન્યા સાથે સંબંધ બાંધવા માટે આપણે વલખા મારીએ છીએ. સમયની વાત છે. જજ સાહેબે 11 વાગ્યાનો સમય દર્શાવતી ઘડિયાળમાં જોઈ લેતા કહ્યું. ત્યારે સુરુચિ આપણી નજરે સકાઈ ફોક થયેલી કન્યા હતી. ઉપરાંત કોડના ડાઘવાળી વાત પણ નડી હતી. કોડની વાત તો હજુય મને ખટકે છે. ધ્રુમનબેનથી બોલાઈ ગયું, પછી સુધારી લીધું. પરંતુ શ્રીકાંતને પેલી તુલસીનો ડાઘ લાગ્યા પછી મન મનાવ્યા વગર ચાલે તેમ નથી. શ્રીકાંતના મમ્મી, તમે જોજો ને, નવલભાઈ એમની ભાણીના લગ્નમાં એવી ધૂમધામ અને જાકર જમાડ કરવાના કે સુરુચિનો કોડનો ડાઘ લોકોને મનમાંથી ભૂસાઈ જશે. સાંભળીને ધ્રુમનબેને ખુશાલીમાં સૂર પુરાવ્યો. ભણેલી ગણેલી મોટા ઘરની કન્યા આપણા ઘરની વહુ થઈને આવે એ જ મારે માટે તો બહુ મોટી વાત છે. પછી નહીં દેખાતા નાના ડાઘનો ઉચ્ચાટ શું કામ કરવો? 25 જાન્યુઆરીની મધરાતે હોસ્પિટલના 5મા માળની બાલ્કનીમાં ઊભેલો ચિંતન વારે વારે આતુર નજરે મેઇન ગેટ તરફ જોઈ લેતો હતો. સુરુચિની બર્થડે પાર્ટીમાં ગયેલા શ્રીકાંતભાઈ પાછા ફરે કે તુરત જ એમને પૂછી લેવાની તાલાવેલી તીવ્ર બની ગઈ હતી. પેલા ભવિષ્યવેત્તા મળ્યા? તુલસીની બાબતમાં એમણે શું કહ્યું? પહેલાં તો ચિંતને વિચારેલું કે આજની રાત ઘેર રોકાઈ રહીશ. પિતાની મૃત્યુતિથિએ માતા સાથે રહેવું જોઈએ. ગયા વર્ષે તો આ દિવસે
તુલસી શાંતિથી ઘેર આવી ગઈ હતી. યશોદા માસી, આજે હું રસોઈ કરીને ચિંતનને જમાડીશ. જોઉં તો ખરી મારા હાથની રસોઈ એને ભાવે છે કે નહીં. એવું કહીને રસોડામાં કામે લાગી ગઈ હતી. જમી પરવારીને એ તેની યશોદા માસી સાથે લતા મંગેશકરના કંઠે ગવાયેલા ગીતોના શ્લોકોની કેસેટ સાંભળવા છેક મધરાત સુધી બેસી રહી હતી. એટલે જ આ વખતે ચિંતન હોસ્પિટલથી ઘેર વહેલો પહોંચી ગયો હતો. બા, તમારે તો સાંજે ઉપવાસ છે. મારા એકલા માટે રસોઈની કડાકૂટ શું કામ કરવી? હું બહાર ખાઈ લઈશ. પરંતુ એ પહોંચ્યો ત્યારે તો યશોદાબેન એના માટે રસોઈ બનાવી ચૂક્યા હતા. મને હતું જ કે આજે તું વહેલો ઘેર આવીશ કહીને એને જમવા જ બેસાડી દીધો. 11 વાગ્યા સુધી ચિંતનને હોસ્પિટલ જવાની વાત ન ઉચ્ચારી એટલે એમણે જ સામેથી પૂછ્યું, કેમ ભાઈ, આજે બહુની રાત છે? મને લાગે છે આજે ઘેર જ રોકાઈ જાઉં. ઘેર રોકાવાનું તેનું કારણ સમજી ગયેલા યશોદાબેને કહેલું, ચિંતન, હું તો હમણાં ઊંઘી જઈશ, પણ તું ઘેર રોકાઈશ તો ઊંઘ નહીં આવે. એમ કેમ કહો છો બા? તને અહીં પથારીમાં પડ્યા તુલસીના રૂમની ઘંટડી સાંભળવાના ભણકારા વાગશે. એના કરતાં રોજની જેમ ત્યાં જઈ સૂઈ રહેને. ઘંટી વાગવાના ભણકારાની માએ ઉચ્ચારેલી વાતમાં ચિંતનને તથ્ય લાગ્યું. 15 દિવસ અગાઉ હોસ્પિટલમાં એવો નિર્ણય લેવાયો હતો કે તુલસીના રૂમમાં નર્સે આખી રાત ડ્યુટી બજાવવાની જરૂર નથી. 9 વાગ્યા પછી રૂમને બહારથી તાળું મારી દેવું અને એની ચાવી ડ્યુટી પરની મેટ્રનને સોંપી દેવી. બેશુદ્ધ તુલસીને રાત દરમિયાન તો કોઈ સારવારની જરૂર પડવાની નથી. પછી શું કામ સિસ્ટરને રાત જાગવાનું કષ્ટ આપવું? સૌએ આ મંતવ્યને માન્ય રાખ્યું હતું. પણ ચિંતને એક તર્ક રજૂ કર્યો હતો. સર, તુલસી ગમે ત્યારે શુદ્ધિમાં આવશે એવી આશા આપણે સૌ સેવીએ છીએ. અને ધારો કે તેની મૂર્છા રાતના વખતે દૂર થાય તો? એ શુદ્ધિમાં આવે ત્યારે કોઈ ત્યાં હાજર ન હોય તો? એના આ તર્કમાં બધાને તથ્ય લાગ્યું. એટલે બહુ વિચારીને અંતે નક્કી કર્યું કે તુલસીના કાંડા પર દોરી બાંધી દેવી અને એ દોરીના બીજા છેડે એક ઘંટડી બાંધીને રૂમના વેન્ટિલેશનમાંથી ઘંટડી બહાર લટકાવી રાખવી. ભાનમાં આવનાર દર્દી શરીરનું જરાય હલનચલન કરે તો પણ ઘંટડી વાગવાની અને બહાર જે કોઈ હશે તેને એ સંભળાવવાની. રાત્રે તુલસીના રૂમને તાળું મારી બહાર ઘંટડી લટકાવવાની વ્યવસ્થા ચાલુ થઈ એટલે ડીન સાહેબે તેને કહેલું, ચિંતન, હવે તારે પણ રૂમની બહાર રાત્રે જાગરણ કરવાની જરૂર નથી. રૂમની ઘંટી વાગતી સંભળાશે એટલે તને ઘેર ટેલિફોનથી અમે જાણ કરી દઈશું. પરંતુ ચિંતને એ સૂચનાને બીજા એવા તર્ક સાથે અમાન્ય રાખ્યું હતું. સર, ધારો કે ઘંટડી વાગે ત્યારે આજુબાજુમાં કોઈ ન હોય, ઘંટડી કોઈના સાંભળવામાં ન આવે તો? એને બદલે મને અહીં જ સૂઈ રહેવાની પરવાનગી ચાલુ રાખો, તેમાં શું વાંધો છે? મારે તો ઘેર કે અહીં બધું સરખું જ છે. એ બાને અહીં કોલેજનો અભ્યાસ વધારે સારી રીતે થશે. ડીન સમજી ગયા કે ચિંતનને પોતાના કાન જેટલો ભરોસો બીજા કોઈના પર નહીં પડે એટલે એને સ્મિત સાથે સંમતિ આપી દીધેલી. ત્યાર પછી તો ચિંતન જાણે ઘંટડીના ચોકીદાર જેવો બની ગયો હતો. તુલસીના રૂમ બહાર બાકડા પર બેસીને વાંચતા લખતા કે વિચાર કરતા એ વારે વારે ડોક ઊંચી કરીને પેલી ઘંટડીને તાકી લેતો. વાંચીને રાત્રે 2-3 વાગે બાકડા પર ઊંઘ ખેંચી લેવા લંબાતો ત્યારે પણ જાતને ટપારતો. એવી ગાઢ નિંદરમાં નહીં ઉતરી જતો કે ઘંટી ન સંભળાય. ચિંતનના જીવનની પ્રત્યેક રાત્રિનું જાણે હવે એક જ લક્ષ્ય રહી ગયું હતું, ઘંટીનો રણકો સાંભળવાનું. 5 દિવસ પહેલાં પરોઢીએ એ ઊંઘમાંથી સફાળો જાગી ગયો હતો. એને ઘંટડીનો રણકો સંભળાયો હતો. જાગીને ઊંચે જોયું તો રૂમના દરવાજે લટકતી ઘંટી જરા હાલતી પણ દેખાઈ. ઉત્તેજનાભેર એણે દોટ મૂકી હતી. હાંફતા મેટ્રનને ખબર આપ્યા. મેટ્રન પણ આવેશમાં રૂમની ચાવી સાથે દોડી આવી. ધ્રુજતા હાથે તાળું ખોલીને બંને અંદર ગયા. દોરી બાંધેલો તુલસીનો હાથ જોયો. એ તેની જગ્યાએ જડ પડ્યો હતો. હાથ પર ઓઢાડેલી ચાદર પર સળ પડી ન હતી. 5-7 મિનિટ બેશુદ્ધ તુલસીનું નિરીક્ષણ કરીને મેટ્રને ચિંતન સામે જોયું ત્યારે એણે આંખો ઢાળી દેવી પડી હતી. પોતે આ રીતે તેને દોડાવી એ બદલ ક્ષમા માંગીને વિનંતી કરી હતી, પ્લીઝ તમે આ વાત કોઈને કહેતા નહીં, નહીંતર ફરી ક્યારેય સાચે જ ઘંટડી વાગશે અને હું કહેવા આવીશ તો એને મારી ભ્રમણા માનીને કોઈ સાચું માનશે નહીં. ચિંતા નહીં કર ચિંતન, સહાનુભૂતિ દર્શાવતા મેટ્રને કહેલું, મને તો દોડાવી એનો કોઈ અફસોસ નથી. અફસોસ તો એ વાતનો છે કે સાચે સાચ ઘંટડી વાગી નહીં. જોકે ચિંતનના હોઠ પર શબ્દો આવતા રહી ગયા કે સાચે સાચ ઘંટડી વાગી હતી. મેં એ સાંભળી હતી અને ઘંટડીને હલતા પણ જોઈ હતી. હોઠ સુધી આવી ગયેલા એ શબ્દો ઘેર જઈને હોશભેર એને માને સંભળાવ્યા ત્યારે યશોદાબહેને તેને તસલ્લી આપી હતી, દીકરા,
ઘંટડી સાંભળ્યાના એ ભણકારા હોય તો પણ એમાં શરમાવા જેવું કાંઈ નથી. એ તો તારા અંતરમાં રહેલી શ્રદ્ધાનો રણકો છે. શ્રદ્ધાની એ ઘંટડી સંભળાતી બંધ થઈ જાય તો આપણે જળ બની જઈશું. તુલસીને શુદ્ધિમાં લાવવાની આપણી ચેતના જ બુઠ્ઠી થઈ જશે. એટલે જ યશોદાબેને કહ્યું કે તું ઘેર રહીશ તો તને ઘંટડી વાગ્યાના ભણકારા સંભળાતા રહેશે. ત્યારે એ હોસ્પિટલ આવી પહોંચ્યો હતો. કદાચ શ્રીકાંતભાઈ આવી ગયા હશે એમ માનીને લિફ્ટમેને પૂછેલું, પણ નકારમાં જવાબ મળ્યો. ત્યારે ડૉક્ટર સાહેબ આવે તો મને જરા જાણ કરજે ની સૂચના આપીને જ ઉપર આવ્યો હતો. બાલ્કનીમાં ઊભો એ વિચારતો હતો, ભવિષ્ય વેદતા પાસેથી તુલસીનું ભવિષ્ય જાણવાનું આ તૂત મેં શું કામ ઊભું કર્યું? સુરુચિબેનની પાર્ટીમાં એ વ્યાસજી ન પધાર્યા હોય તો સારું. એ ભરતી જ આગાહી કરી નાખશે તો અંતરની શ્રદ્ધા ડગી જશે. પરંતુ એ વિચારતો હતો કાંઈ અને ઝંખતો હતો જુદો જ. હોસ્પિટલના મેઇન ગેટમાં પ્રવેશ કરતી કારને જોતાં જ આગાહી જાણવાની જિજ્ઞાસાને કારણે તેના સમગ્ર શરીરમાં ઝંઝણાટી ઉઠી. કાર પગથિયા પાસે આવીને ઊભી રહી ત્યારે ખાતરી કરવા તેણે થોડું ઝૂકીને જોયું તો શ્રીકાંત જ નીચે ઉતરતો દેખાયો. સીધા પગથિયા ચડી જવાને બદલે શ્રીકાંત કારમાં બેઠેલી વ્યક્તિ સાથે વાત કરવા રોકાયો ત્યારે એનું કુતૂહલ વધી ગયું. એમને કોણ મૂકવા આવ્યું હશે? ત્યાં તરત જ મધુર અવાજ કાને અફડાયો, ગુડ નાઇટ શ્રીકાંત. સુરુચિનો પરિચિત કંઠ એ પારખી ગયો. કાર રવાના થઈ ત્યાં સુધી ઊભા રહી હાથ ઊંચો કરીને વિદાય આપ્યા પછી પગથિયા ચડવાનો શ્રીકાંતનો પગરવ સંભળાયો એટલે ચિંતન બાલ્કની છોડી લિફ્ટ પાસે પહોંચી ગયો. ઉપર આવતી લિફ્ટના સંકેત દર્શાવતી લાઇટ ઝબકી ત્યારે ચિંતનની ઉત્તેજના પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. લિફ્ટને 5મા માળે જ રોકીને શ્રીકાંત સાથે વાત કરી લેવાની તેણે ગણતરી કરી રાખી હતી, પણ પોતાને 5મા માળે ઊભેલો જોવા છતાં ન તો લિફ્ટમેને લિફ્ટ થોભાવી કે ન પોતાને જોવા છતાં ચિંતને લિફ્ટ રોકવાની ચેષ્ટા દેખાડી ત્યારે ઘડીભર વિમાસનમાં પડી ગયો. કદાચ એમનું મારા પર ધ્યાન નહીં પડ્યું હોય. કદાચ લિફ્ટમેન એમને કહેવાનું ભૂલી ગયો હશે કે હું એમની રાહ જોઈ રહ્યો છું. કદાચ પેલા ભવિષ્ય વેદતાએ તુલસીના બારામાં કોઈક અમંગળ આગાહી, જાણે એ વિચાર સહેવાતો ન હોય તેમ લિફ્ટના પાછા ફરવાની રાહ જોયા વગર ચિંતને 8મા માળે પહોંચી જવા સીડીના પગથિયા પર દોટ મૂકી. એકી શ્વાસે 3 દાદરા ચડીને રેસિડન્ટ ડૉક્ટરના ક્વાર્ટર તરફ ધસી ગયો ત્યારે શ્રીકાંત તેના રૂમનું લોક ખોલતો હતો. કોઈના ધસી આવવાના પગરવ સાંભળી તેણે પીઠ ફેરવી લીધી. અરે તું? હાંફતા ચિંતનને જોઈ ઉચાટ સાથે પૂછ્યું, શું થયું? કોઈ એવો કેસ? નહીં. પોતાની અધીરાઈ માટે ભોફટ અનુભવતા ચિંતને શ્વાસ ખાતા કહ્યું, શ્રીકાંતભાઈ તમે પાર્ટીમાંથી આવી ગયા એ ખબર પડી એટલે પૂછવા આવ્યો કે શું થયું? શેનું શું થયું ચિંતન? પોતાના રૂમનો દરવાજો ઉઘાડી શ્રીકાંત તેને જોતો રહ્યો. અંદર આવવાનું કહેવાને બદલે ત્યાં જ ઊભા રહીને તેણે સવાલ દોહરાવ્યો, તું શું પૂછવા દોડી આવ્યો ચિંતન? એકાએક ચિંતનનો જુસ્સો ઓસરી ગયો. શ્રીકાંતના વર્તનમાં આવી ગયેલું પરિવર્તન તેની સમજમાં આવ્યું નહીં. પોતે આમ આવી ચડ્યો એ તેને રૂચ્યું નહીં હોય. કદાચ એમને સુરુચિને જણાવ્યું નહીં હોય કે ભવિષ્ય વેદતાનો આઈડિયા મેં જ આપ્યો હતો. કદાચ પેલા વ્યાસજી ત્યાં આવ્યા જ નહીં હોય. ચિંતનને થયું કે આવ્યો હતો એટલી જ ઝડપે પાછો ફરી જાવ અને સામેથી વાત ઉચ્ચારે ત્યાં સુધી એમને પૂછવું પણ નહીં. કોઈ અર્જન્ટ મેટર હોય તો ચાલ અંદર બેસીને વાત કરીએ. શ્રીકાંતના એ પ્રસ્તાવમાં ઉમળકાનો અભાવ હતો છતાં સત્વરે સ્વીકારી લઈ ચિંતન એની પાછળ અંદર દાખલ થઈ ગયો. કોટ ઉતારી શ્રીકાંતે હેંગરમાં લટકાવ્યો. ગળામાંથી ટાઈ કાઢી ખુરશી પર મૂકી અને પછી શર્ટનું બટન ખોલતા કહ્યું, બોલ ચિંતન, શું વાત છે? વાત એમ છે કે સુરુચિબેનની બર્થડે પાર્ટીમાં પેલા ભવિષ્ય વેદતા આવવાના હતા. ઓહ, હવે સમજાયું કે તું એ જાણવા માટે આટલો અધીરો થઈને દોડી આવ્યો. આમ કહેતી વખતે શ્રીકાંતે મોં ફેરવી લીધું. એ અજાણતા કર્યું હતું કે જાણી જોઈને તે ચિંતનને સમજાયું નહીં. મોં ફેરવી ગયેલા શ્રીકાંતના મુખભાવ જોવા ન મળ્યા એટલે તેણે ઉમેરવું પડ્યું, તમને પાર્ટીમાં ખેંચી લાવવા માટે ભવિષ્ય વેદતાનો આઈડિયા મેં જ સુરુચિબેનને આપ્યો હતો. અને સાંભળતા જ શ્રીકાંતની ગરદનને ઝાટકો લાગ્યો. હવે એના મુખ પર ચિંતનને ઠપકાના ભાવ જોવા મળ્યા. શું કામ ચિંતન? એવું કરવાની શું જરૂર હતી? કહેતો શ્રીકાંત ખુરશી પર બેસી ગયો. કેમ જાણે ઊભા રહેવાની શક્તિ પગમાંથી ઓસરી ગઈ હોય. ત્યારે ચિંતનને અમંગળ આગાહીનો અણસાર આવી ગયો. આવો આઈડિયા આપવા બદલ મનોમન પસ્તાવો જાગ્યો. શ્રીકાંતભાઈનો ચહેરો ચાડી ખાય છે કે એ શ્રદ્ધા ગુમાવી બેઠા છે. હવે પૂછવાનો શું અર્થ છે? કદાચ એ મને સાચું પણ ન કહે. કદાચ અર્થ સત્ય ઉચ્ચારીને મારું મન મનાવી લે. શ્રીકાંતભાઈ,
ખરેખર તો મારે પણ જાણવું હતું. મન મક્કમ કરવાની ચેષ્ટા સાથે ચિંતને કહેવા માંડ્યું. જ્યારે બીજા બધા ઇલાજ નાકામયાબ નીવડે છે ત્યારે માણસ પાંગળો આધાર શોધવા લાગે તેમ મને થયું કે કદાચ ભવિષ્યવેત્તા પાસેથી આપણને કંઈક આશાસ્પદ જાણવા મળી જાય તો ધીરજ ખૂટી ન જાય એમ જ ને? ના, ચિંતનને ટકોર ખટકી હોય તેમ સત્વરે સંભળાવી દીધું. મારા માટે ધીરજ ખૂટી જવાનો કોઈ સવાલ જ નથી, પણ મારા માટે છે. જાણે શ્રીકાંતના મોંમાંથી શબ્દોનો બોમ્બ ફૂટ્યો હોય તેમ સામી ખુરશીમાં બેઠેલો ચિંતન હચમચી ગયો. આ કોણ બોલી રહ્યું હતું? જેમના ધૈર્યમાંથી પોતે પ્રેરણા લેતો હતો, તુલસી પ્રત્યેની જેમની લાગણી માટે પોતે ગૌરવ અનુભવતો હતો, એ શ્રીકાંતભાઈ આવું બોલી ગયા? શ્રીકાંતભાઈ, તમે થાકીને આવ્યા છો. હું જાઉં. સવારે આપણે નિરાતે વાત કરીશું. કહેતો એ ઊભો થવા ગયો, પણ શ્રીકાંતે હાથ પકડીને તેને પાછો બેસાડી દીધો. એક રીતે સારું થયું કે તું અત્યારે જ આવી ગયો. કદાચ સવારે આ વાત ઉચ્ચારવાની હિંમત મારામાંથી ઓસરી ગઈ હશે. હિંમત? ચિંતનનું હૃદય જાણે ધબકતું અટકી ગયું. કહેવાની હિંમત ન ચાલે એવું કાંઈ પહેલાંય તુલસીની બાબતમાં કહ્યું. તુલસીની બાબતમાં નહીં, તારી બાબતમાં. શ્રીકાંતના અવાજની અણી ચિંતનના હૈયા સોંસરવી ઉતરી ગઈ. સવાર સુધી પોતાને મોટા ભાઈની દ્રષ્ટિથી જોનારા શ્રીકાંતભાઈની આંખો અત્યારે ફરી ગઈ હતી. ન ધારેલી, ન કલ્પેલી કોઈ કટોકટી માથા પર તોડાઈ રહી હોય તેમ ચિંતન સમસમીને બેસી રહ્યો. ભલે એમને જે કહેવું હોય તે કહી દે, હું શાંતિથી સાંભળી લઈશ. ચિંતન, હું પૂછું છું એનો સાચે સાચો જવાબ આપીશ? શ્રીકાંતના અવાજમાં એકાએક પાછી નરમાશ આવી ગઈ હતી. ચિંતને હકારમાં માત્ર ડોકું નમાવ્યું. હોઠ ભીડાયેલા રહ્યા, પણ એની આંખોએ કહી દીધું કે જરાય ખોટું નહીં બોલું. ચિંતન, તું તુલસીને ચાહતો હતો? જાણે સવાલ નહીં, કોઈ અણીદાર હથિયાર કોઈએ હૃદયમાં ભોંકી દીધું હોય એવી વેદના ચિંતને અનુભવી. વાત ક્યાંથી ક્યાં ફંટાઈ ગઈ. ભવિષ્યવેત્તા પાસેથી શું જાણવું હતું અને શું જાણી આવ્યા? તમે કયા અર્થમાં આ સવાલનો જવાબ સાંભળવા માંગો છો શ્રીકાંતભાઈ? ચાહવાનો અર્થ એ જે આપણે સૌ કરીએ છીએ એ જ અર્થમાં. શ્રીકાંતના અવાજમાં ધ્રુજારી ભરી હતી. જાણે પોતે જવાબ સાંભળી નહીં શકે એવી કંપારી વર્તાતી હતી. હા, હું તુલસીને ચાહતો હતો અને હજુ પણ ચાહું છું. જરાય ધક્કા વગર, કોઈ જાતના ઉશ્કેરાટ વિના, સ્વસ્થ અવાજે અને વિના સંકોચે ચિંતને કહ્યું. ત્યારે શ્રીકાંત ફાટી આંખે તેને તાકી રહ્યો. ચિંતનના ચહેરા પર નફટાઈને બદલે નિર્મળતા ચમકતી હતી. તો તમે મને આજ સુધી કહ્યું કેમ નહીં? શ્રીકાંતના સવાલમાં થોડો ઠપકો હતો, તેમ થોડો વસવસો પણ હતો. પરંતુ શ્રીકાંતભાઈ, તુલસી પ્રત્યેની મારી ચાહનામાં કોઈ વિકાર ન હતો, કોઈ પાપ. ચાહનામાં વિકાર હોય એવું મેં ક્યાં કહ્યું ચિંતન? મોટા ભાઈ નાના ભાઈને સમજાવે એવી ચેષ્ટાથી શ્રીકાંતે કહ્યું. અમારી સગાઈ પહેલાં તે મને કહ્યું નહીં, કારણ કે મારી ચાહના એક પક્ષી હતી. તુલસીના મનમાં પણ મારા જેવો જ ભાવ હોત તો એણે તમારો પ્રસ્તાવ સ્વીકાર્યો જ ન હોત ને. પછી મારે તમને કહેવાની જરૂર ક્યાં ઊભી થાય છે? તુલસીને તે તારા પ્રત્યેની લાગણી વિશે ક્યારે પૂછ્યું ન હતું? મુગ્ધા અવસ્થાની લાગણી પરિપક્વ ન બને ત્યાં સુધી હોઠ પર આવતી નથી. હવે તો મુગ્ધા અવસ્થા વટાવી ચૂક્યો છે ચિંતન. છતાં બેહોશ અવસ્થામાં પડેલી તુલસી માટે આટલી ખેવના, આટલો ઉચાટ અને આવું આકરું તપ. તમને એમ લાગતું હોય તો તુલસી શુદ્ધિમાં આવ્યા પછી તુરત જ હું એની નજરેથી અદૃશ્ય થઈ જઈશ શ્રીકાંતભાઈ. મારા લાગવાનો સવાલ નથી. શ્રીકાંતને હવે મૂળ વાત પર આવી જવું પડ્યું. એની શુદ્ધિ માટે તું કેટલી રાહ જોઈ શકીશ? ક્યાં સુધી આ તપ કરી શકીશ? જ્યાં સુધી આ દેહમાં ચેતનાનો એક અંશ બાકી હશે ત્યાં સુધી. પરંતુ મારામાં તારા જેટલી ધીરજ નથી ચિંતન. સાંભળતા ચિંતન ફરી ચોંક્યો. શ્રીકાંતનું બોલવું તેને ખટક્યું. આ કંઈ આપણા વચ્ચે ધીરજની સ્પર્ધા નથી શ્રીકાંતભાઈ. એ ભાનમાં આવે ત્યાં સુધી હું તમારી સાથે જ છું. વિશ્વાસ રાખજો, મારી ચાહનામાં તમને ઈર્ષા જાગે એવું કોઈ તત્વ નથી. ઈર્ષાની વાત નથી ચિંતન. હવે મારી ધીરજ ખૂટી જવા આવી છે. એટલા માટે કે આજે તમને કોઈએ મારી અને તુલસી વચ્ચેની લાગણીની વાત કહી. સુરુચિબેને તમને ખોટું અનુમાન કરીને કોઈના પર આડ નાખવાનું સારું ન કહેવાય ચિંતન. તો પછી પેલા ભવિષ્યવેત્તાએ તો તમને એવું ન જ કહ્યું હોય. ધાર કે એણે જ કહ્યું હોય તો એની વાતમાં આવી જઈ ખોટો નિર્ણય ન લઈ લેતા શ્રીકાંતભાઈ, બોલી ચિંતને આજીજી વ્યક્ત કરી. પ્લીઝ, ઠીક છે, તું હવે જા. જાણે એકાએક ચર્ચા સંકેલી લેવાનું નક્કી કરી નાખ્યું હોય તેમ શ્રીકાંતે કહ્યું. બાકીની વાત કાલે નિરાતે કરીશું. નહીં શ્રીકાંતભાઈ,
મારા જતા પહેલાં મને એટલું જરૂર જણાવી દો કે પેલા ભવિષ્યવેત્તાએ તુલસીના બારામાં શું આગાહી કરી. કહીને આતુર દ્રષ્ટિથી તેની સામે જોતો રહ્યો. પછી શ્રીકાંતે અગાઉ કહેલું વાક્ય તેને સંભળાવ્યું. કદાચ કાલ સવારે એ સાંભળવાની મારી હિંમત ઓસરી જશે, અને સાંભળ્યા પછી તારી ધીરજ ઓસરી જશે તો? મારી ધીરજમાં મને પૂરી શ્રદ્ધા છે. હવે તો માત્ર એટલું જ જાણવું છે કે તમારી ધીરજ ખૂટી જાય એવું એમણે શું કહ્યું? એણે કહ્યું કે તુલસીની બેશુદ્ધિનું 1 વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં એ ભાનમાં ન આવે તો પછી ક્યારેય ભાનમાં નહીં આવે. બેશુદ્ધિનું 1 વર્ષ! બબડતો ચિંતન ઘડીભર વિચારમાં ખામોશ બની ગયો. ભવિષ્યવેત્તાએ આગાહીના પૂર્વાર્ધમાં આશા આપી અને ઉત્તરાર્ધમાં અંધકાર દર્શાવ્યો. તુલસીની બેહોશીને 1 વર્ષ પૂરું થવામાં હવે માત્ર 3 મહિના જ બાકી છે. બે વ્યક્તિ વચ્ચે નિખાલસ ચર્ચા થાય ત્યારે વયનો ભેદ ભૂસાઈ જાય છે તેમ ચિંતને પૂછ્યું. સાચે સાચું કહેજો શ્રીકાંતભાઈ, આગાહીનું પારખું કરવા આડે હવે 3 મહિના જ બાકી છે, છતાં ધીરજ ખૂટી જવાનો તમે એકરાર કર્યો. તેનું કારણ તુલસી પ્રત્યેની મારી લાગણીની તમને જાણ થઈ ગઈ એ છે કે પછી છેલ્લા 3 મહિનાથી સુરુચિબેનનો તમને સહવાસ સાંપડ્યો એ? ચિંતનના અણધાર્યા સવાલથી શ્રીકાંત પર ધારી અસર થઈ. કબૂલાત કરવાની ઘડીને હવે ટાળી શકાય તેમ ન હતી. સુરુચિના સહવાસનું તારું અનુમાન સાચું છે ચિંતન. નહીં શ્રીકાંતભાઈ, તમારી ધીરજ તો આજથી 6 મહિના અગાઉ ડગમગવા લાગી હતી. તેને બીજો આંચકો આપતા ચિંતને કહી દીધું. ડીન સાહેબે આપણને બંનેને રાત્રે ઘેર બોલાવીને કહ્યું કે તુલસીને ભાનમાં આવતા 2-5 વર્ષ પર નીકળી જાય ત્યારે તમે હચમચી ગયા હતા. એ વાત સાચી ને? હા સાચી. તો પછી સુરુચિબેન આમાં વચ્ચે ક્યાં આવ્યા? અને એમને તો માત્ર તમે 3 મહિનાથી જ ઓળખો છો. નહીં, 3 નહીં ચિંતન. સુરુચિને હું 8 મહિના પહેલાં મળ્યો હતો. મેં જેને આપણી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરવાની સલાહ આપેલી ત્યારે મને ખબર ન હતી કે આ સહવાસ મારા સંકલ્પને પીગળાવી દેશે. સારું થયું તમે સાચું કહી દીધું, નહીતર હું મારી જાતને કદાપી માફ ન કરી શકત. હું માનતો રહેત કે મારે કારણે તમે તુલસીમાંથી તમારું મન પાછું વાળી લીધું. કહેતો એ ઊભો થયો. હું જાઉં છું શ્રીકાંતભાઈ, પણ જતાં જતાં એક આજીજી કર્યા વગર રહી શકતો નથી. છોડી જનારને કોઈ બાંધી રાખી શકતું નથી, પણ બાકીના 3 મહિના પૂરતી તમારી ધીરજને બાંધી રાખજો પ્લીઝ. અને ચિંતન પાછું વળીને જોયા વગર બહાર નીકળી ગયો. કદાચ એણે પાછું વળીને જોયું હોત તો આંસુથી ખરડાયેલો શ્રીકાંતનો ચહેરો જોઈને એ પાછો વળી ગયો હોત.